હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો તમે કાલના વ્લોગમાં જોયું એમ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ખુટવડા ઘરે ગામડે આપણે. અને અત્યારે હું જાઉં છું મારા નાનપણના ભાઈબંધને મળવા માટે. તો મેં કીધું હવે વ્લોગ ચાલુ કરી દઈએ આપણે. અને હમણાં જવાનું છે આપણે બહાર, એક અહીંયા આશ્રમ છે ત્યાં, અને પછી એક મંદિર છે ત્યાં જવાનું છે. અને આ રે ગાડી આપણી અહીંયા બ્લેક કલરની આયા બુસા હતી મળવા સુરત, ઈ તો વહી ગઈ, હવે બીજી નવી થઈ ગઈ છે. આ લઈને આપણે જવાનું છે અત્યારે. તો હમણાં આપણે જઈ અને ત્યાં જઈ અને એને મળીએ ભાઈબંધને, એટલે હું તમને બતાવું. અને પછી પાછા ઘરે આવી અને પાછા જાવું આપણે પછી મઢીએ. તો કાંઈ નહીં, મળીએ આપણે ત્યાં જઈને. આ છે મારો નાનપણનો ભાઈબંધ. ફાઇનલી આપણે આવી ગયા છીએ એને મળવા માટે. હું પ્રિયા, હા હું બોલી કઈક બોલતો ખરા નહીં, કઈક આમ સ્કૂલ નું યાદ કર કઈક કે. કેમ લાગે આપડી યુટ્યુબ ચેનલ હાલી જાય? ફૂલ હાલી જાય. હાલો ભાઈ, આને કહી દીધું છે એટલે હવે ફૂલ હાલી જાય. હાય હેલો કરી દે. હાય, તું આવી હો હાચે. ખબર છે તાર બનશે. અરે હાલે, આને તો નાખવાનો જ છે આજના બ્લોગમાં. એટલું ઈ તો હું કાપી નાખી ખાલી. આ છે મારો ભાઈબંધ નાનપણનો સ્કૂલનો. અહીંયા અંદર શેઠ એના બેઠા છે. નોકરી મૂકી દે, હાલ મારી યાર એડિટિંગ કરજે મારો બ્લોગ. હાલ ખાલી ખોટું કહેવાનું હોય. આ છે મારો ભાઈબંધ, હમણાં તમને કીધું એ મળવું. એ કાંઈક તો કેલા ભાઈ, કાંઈક એમ નહીં હરખું બોલ. હું બોલું ગમે શર્મામાં તો તું ઓલા મારે એક બ્લોગમાં આવે ઓલા ચેતનભાઈ એની જેમ શર્મા છો તું. તો ડાયરેક્ટ શરૂ કરી દે પછી હું બોલ. હા બસ આવું જ બોલ. એટલે હું તું લેતો નહીં હવે, આજ કાપી નાખી. મળીએ પછી આપણે હવે સીધા અને માવા ડુંગર લઈ જઈ. અને આવડો બ્લોગમાં આવશે આજના આપણે ફાઇનલ છે. બાય 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 રિયા, મળશે ભાઈ. શેઠ મૂંઝાઈ ગયા. હાલો મળીએ આપણે પછી. હેલો ગાઈસ, તો આવી ગયો છું હું કેતો. હું આવી ગયો છું. તો ગાઈસ હું આવી ગયો છું ઘરે જેનિતને મળવા માટે સ્પેશિયલ. અને ઈ અત્યારે જો આવી ગયો છે મારી પાસે. હવે હું વયો જાઉં ને કાલે કે નો જાઉં? વયો જાઉં સુરત? હે હા હા મળે. એને કઈ ખબર નથી પડતી અત્યારે, શરમાય છે ઈ. મને જોઈ ગયો ને એટલે શરમાઈ ગયો બિચારો. એવું થયું ને. હા ક્યાં હવે ક્યાં જવું છે આપણે? બોલ તો ખરો, ક્યાં જવું? ક્યાં લઈ જાય છે? ના તો માવા ડુંગર જવું છે? હે માવા ડુંગર જવું ને? હમણાં સાંજે જઈએ આપણે માવા ડુંગર. કહી દે તો હવે આપણે જઈએ ને માવા ડુંગર ત્યારે મળીએ. કહી દે જોરથી. માવા ડુંગર જઈએ ને હું પેલા આમાં વાળ કરતો ને, મોટા હતા વાળ, એટલે ઈ મારી કોપી કરે છે આવડો. આ એને ઈ એક આવડી ગયું છે. ઈ હેલો ગાઈસ કે ગમે કરે એટલે માથામાં આમ કરીને આમ વાળમાં હાથ ફેરવે. તો કાંઈ નહીં, હવે આપણે સીધા મળીએ માવા ડુંગર જઈએ ત્યારે. કા ટાટા કહી દે, ટાટા. ફાઇનલી અત્યારે જઈએ છીએ અહીંયા મઢીએ મારા પપ્પાને મળવા માટે. હું આવ્યો હજી, હું એમને મળ્યો નથી, એટલે આપણે ત્યાં જઈએ એમને મળીએ. એમનું શું રિએક્શન રહી છે એ જોઈએ, આપણે રેકોર્ડ કરશું. શું કહી છે શું નહીં, ખાલી જઈએ એટલે કેવું કેમનું રહે છે એટલું તો રેકોર્ડ કરશું જ તે આપણે. પછી બપોરે ઘરે આવી અને હાંજુકના જવું માવા ડુંગર. કાંઈ નહીં, હવે આપણે મળીએ સીધા મઢીએ જઈને. અને અહીંયા મારી પાસે ચકલાઈ છે, લવ બટ છે, એમાં એક જ છે ખાલી, બહુ ઘણા ટાઈમથી છે મારી પાસે. તો કાંઈ નહીં, મળીએ આપણે હમણાં પહોંચીને માવા ડુંગર. ક્યારે મોટો થાવ ત્યારે. કઈડો મોટો? બહુ મોટો. બહુ મોટો થાય પછી આપણે 4 વ્હીલ લેવાની છે તારે? પછી તું હકારીશ? તો ગાઈઝ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મઢીએ. કહી દે મઢીએ પહોંચી ગયા ફુવાન મળવા. તો ફાઇનલી પહોંચી ગયા છીએ એમાં મઢીએ. અને અહીંયા રહ્યું મંદિર, અહીંયા છે સમાધિ બાપુની, પણ અત્યારે બંધ છે અહીંયા, બપોર છે એટલે. તો આપણે હવે સીધા પપ્પાને મળીએ અને એમનું શું રિએક્શન છે એ બતાવું હું તમને.
બતાવો. દીદી પાસે સાયકલ છે કા એની પાસે સાયકલ છે? હા. એને કોને લઈ દીધી? નહીં રીબર કરાવી તૂટી ગઈ હતી ને વરસાદમાં. હા એટલે એવું છે. હા. હારું હાલો મળીએ. આમ બાજુ હશે, જો આમ બાજુ હશે પૂરો. હા હા સામે નીચે ઉતરી જાય, નીચે. જો સામે હશે અંદર. હાલ 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 અંદર જા, અંદર. ચોરિયા જા જા. ચોરિયા ભૂવા. જા દાંત તો નહીં હતું. હે આશ્રમનો હોલ છે. અહીંયા જમણવારનો તહેવાર હોય ત્યારે અહીંયા જમણવાર થાય બધું મોટા ભાઈ. અહીંયા આગળ અહીંયા એવું જ છે. હા અને એ હતું અહીંયા આગળ એ બાપુની બેઠક છે. ત્યાં બાપુનું આસન છે, ત્યાં બાપુ બેહે એટલા માટે. હા હે હા કહી દે. હાલો આપણે ઘરે જઈને મળીએ. કહી દે જોરથી. ઘરે જઈને મળીએ. તો ગાઈસ અહીંયા છે ગેસ્ટ રૂમ. આ આખો અંદર રૂમ છે આ. અને અહીંયા હળંગા બધા ગેસ્ટ રૂમ છે કા મસ્ત. આ છે અગાસી, અહીંથી આખું મઢી દેખાય. આ છે સમાધિ પેલી હંમેશા એ મંદિર છે અને એની પાછળ છે એ ગૌશાળા છે. અહીંયા ગાયું છે ને કા? કેટલી ગાયું છે? લાટ બધી ગાયું છે. એવું છે. અહીંયા ડેલાની પાછળ છે નદી. કાંઈ નહીં, આપણે હવે નીકળીએ ઘર બાજુ અને મળીએ સીધા ઘરે જઈને મળીએ. તો ગાઈઝ આખી જોવો છો એ આપણે હમણાં જે હોલ ને એ જોયું એ છે. અહીંયા રે આ બાપુની સમાધિ છે અહીંયા. અને આ છે મંદિર. આ બધું આપણે પછી સાંજે અંદરથી જોવું કા કહી દે. સાંજે અંદરથી જોવું આપણે. સાંજે પાછા આવશું. અત્યારે બપોરે બંધ છે બધું, એટલે બપોરે આવશું. બપોરે બધું બંધ છે એટલે સાંજે આપણે આવશું અને અંદરથી બતાવશું તમને. મળીએ આપણે હમણાં સાંજે. તો ગાઈઝ આ ગૌશાળા છે આપણે આશ્રમની. અહીંયા જો ગાયું. ઘોડું હતું ને પપ્પા? વયું ગયું હે? નેપાળી બાપુનો આશ્રમ. આપણે મારતી નથી ને? તમે જે થંબનેલમાં ફોટો જોયો છે એ બાપુનો ફોટો. કઈ? હા હા એમની જ લાગે. આ બે હારે છે.
એવું છે, બે હરખી લાગે સેમ. એ જે થંબનેલમાં ફોટો જોયો એ બાપુનો આશ્રમ છે. આ હું થંબનેલમાં મૂકી દઈશ. અને અહીંયા ગૌશાળા છે, અહીંયા ગાયું છે આ બધી, બહુ બધી. અંદર વાછડા લાગે, બચ્ચા લાગે બધા. જો આ ગાયોને રાખવા માટેનું આખું. આવી રીતનું બધું છે અહીંયા. તમે લોકો અહીંયા આવો મોટા ખૂટવડા તો માલણ નદીને વટીને સીધું છે. આવજો બધા અહીંયા આટો મારવા, દર્શન કરવા. અને અહીંયા પાછળ નદી છે. કાંઈ નહીં, આ છે આપણે આશ્રમની ગૌશાળા. અને હવે અમે નીકળીએ છીએ પાછા. 7 વાગી ગયા છે, ઘરે જઈએ છીએ હવે. તો આપણે મળીએ હવે ઘરે જઈને. અને આ વ્લોગ આપણો છે પાર્ટ 1, પણ એમાં કપડાં છે એટલે કેમ કે સવારે આપણે આવ્યા હતા ત્યારે બંધ હતું બપોરે મંદિર ને એટલે દર્શન કરવા નહોતા ગયા. એટલે સાંજે આપણે પાછા આવ્યા છીએ એટલે આ કપડાં બદલાણા જ. બાકી આ વ્લોગ 1 છે અને પાર્ટ 2માં આવશે. એમાં આપણે માવા ડુંગરને એમ ગયા છીએ, જેસર ગયા છીએ. એટલે 2 પાર્ટ છે આપણે આ વ્લોગના. તે કાંઈ નહીં, મળીએ આપણે હમણાં ઘરે જઈને.